वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। ઉપનિષદના મંત્રની ચર્ચા કરી પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ. તો કર્મથી પ્રાપ્ત થતા અસજ મોટું કરજો કર્મથી પ્રાપ્ત થતા જે લોક અર્થાત કર્મફળ છે એ કર્મફળના સ્વરૂપનું જરા ચિંતન કરે મનુષ્ય તો એને સમજાય છે કે કર્મથી જે મળી શકે અનિત્ય જ હોય, કારણ કે કર્મ અનિત્ય છે અને અનિત્ય વસ્તુ સુખ આપી શકે કદાચ તો અનિત્ય સુખ આપી શકે. આથી મારી જે સુખની ઈચ્છા છે, નિત્ય સુખની ઈચ્છા એ અનિત્ય સુખો મળવાથી પૂરી નહીં થાય અને કર્મ અનિત્ય સુખ જ આપી શકશે. આવી સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ ત્યારે એની સમજ પડી કે તો પછી કર્મ શા માટે કરવા. નાસ્ત્ય કૃતઃ કિમ કૃતેન કર્મણ. અકૃત એટલે કે નિત્ય વસ્તુ કર્મના ફળરૂપે પ્રાપ્ત ન થઈ શકે અને તો પછી મારે શા માટે કર્મ કરવા જોઈએ. હવે એ વિચારે છે કે નિત્ય વસ્તુ કર્મનું ફળ તો ના હોઈ શકે. બીજું નિત્ય વસ્તુ એને કંઈક આવી નાની મોટી વસ્તુ નિત્ય હોય તો ચાલે ખરી કે નહીં. આ નિત્ય છે નથી, પણ માની લો કે આવું કંઈક નિત્ય વસ્તુ હોય, કોઈ પથ્થરો હોય, કોઈ મણી હોય, કોઈ સોનું હોય, કશું કંઈક હોય, એક કલ્પવૃક્ષ હોય જે નિત્ય છે, તો એનાથી સંતોષ થાય કે ના થાય? સંતોષ થાય કે ના થાય? કેમ ના થાય? જો આપણી જરૂરિયાતને સમજીએ, આપણે શું જોઈએ છે? નિત્ય હોવું જોઈએ, પણ શું હોવું જોઈએ? જળ પથ્થરો પડી રહે સામે નિત્ય આખી જિંદગી, તો શું કરવાનું એને? એ પારસમણી હોય તોય શું? ધારો કે પારસમણી લોખંડને સોનું કરતો હોય તોય શું? આપણા હાથમાં પારસમણી હોય ને આપણી પાસે ઘરમાં જેટલા લોડાના સાણસી ચીપિયા તબેલા બધા હોય, બધાને સ્પર્શ કરી સોનું બનાવી દઈએ એટલે ધન્ય થઈ જશે એમ માનો છો? તો નથી ત્યાં સુધી જ એવું લાગે છે. થયા પછી શું? એ નિશાળમાં એક વાર્તા આવતી હતી, હા, ખબર હોય તો. એ કયો રાજા હતો ને એની કંઈક કન્યા હતી અને એ રાજાએ કંઈક કોઈક રીતે વરદાન મેળવ્યું. કદાચ અંગ્રેજીમાં આવું છે આ વાર્તા, ખરું? કિંગ મિડાસ. ઓકે, મિડાસ. તો એણે આ વરદાન મેળવ્યું કે જેને સ્પર્શ કર્યો સોનું થઈ જાય, અને એની વાલી દીકરીને સ્પર્શ કર્યો અને દીકરી સોનું થઈ ગઈ. શું કરવાની? બરાબર ને? એટલે કોઈ જડ વસ્તુ નિત્ય હોય એ આનંદ નહીં આપે, એ મને મારી ઈચ્છા પૂરી નહીં કરે. એ મારી પાસે હોય, મારાથી ભિન્ન હોય ત્યાં સુધી પણ એ મારી ઈચ્છા પૂરી નહીં કરે. એટલે નિત્ય વસ્તુએ મને સુખ આપવું જોઈશે. સુખમાં રસ છે આપણને. નિત્ય હોય ને માથું ખાધા કરે, માથે ખસે જ ના માથા પરથી કે હવે ચા આપો, દૂધ આપો, પાણી આપો, ઘી આપો. હવે આખો દાડો માગ માગ કરે. નિત્ય હોય પણ આખો દાડો માગ માગ કરે. અરે આખો દાડો આપ કરે તોય ના ચાલે. ચાલો ને, માગવાનું તો જવા જ દો. અત્યારે દૂધ પીઓ, 5 કલાક પછી ઘી પીઓ, પછી શરબત પીઓ, પછી આ ખાઓ, પેલો. તમારી સેવા 24 કલાક કરે નિત્ય તોય નાશ ફાવે. હા,
કોઈ પણ નિત્ય વસ્તુ મારાથી ભિન્ન હોય એટલે મને ફાવે જ નહીં, મારો હું જ હોવો જોઈએ. પણ એ નિત્ય વસ્તુ સુખપ્રદ હોવી જોઈએ, આનંદ હોવી જોઈએ. એટલે મારો પુરુષાર્થ નિત્ય આનંદ છે. હું જે ઝંખું છું એ નિત્ય સુખ કે નિત્ય આનંદ, એને હું ઝંખું છું એ મારે જોઈએ છે. અને આપણે જોયું હતું કે મારા હું સિવાય કોઈ જગ્યાએ ના જઈ શકે, કારણ કે બીજી વસ્તુઓ મને છોડીને જઈ શકશે, મારો હું મને ક્યારેય છોડીને નહીં જાય. એટલા માટે નિત્ય હોવું જોઈએ, સુખ હોવું જોઈએ, અને એ મારો હું હોવો જોઈએ. આટલું મારે ખાતરીપૂર્વક સમજી લેવું પડે. એમ નીચે ના બેસે તો જતા કૃષ્ણ. એટલે એ ઓકે, આ નિત્ય વસ્તુ આ સુખ સ્વરૂપ હોવી જોઈએ. એટલે મારી જે શોધ છે એ નિત્ય સુખની છે, એ મારાથી અન્યત્ર ના જ હોઈ શકે, એ મારું સ્વરૂપ જ હોઈ શકે. આવી સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ. હવે જે નિત્ય છે એ અત્યારે હાજર હોવું જોઈએ કે ના હોવું જોઈએ? મારે શું જોઈએ? નિત્ય સુખ. એ અત્યારે હાજર હોવું જોઈએ કે ના હોવું જોઈએ? શાથી કહી શકાય કે હોવું જોઈએ? શું? મન તો બધું રાણીનો હજીરો ગમે કે થોડો હાજર હોય. મને ગમે એટલે શું? નિત્ય સુખ અત્યારે હોવું જોઈએ કે નહીં? હોય તો શાથી? અભિન્ન હોય. કોનાથી? મારાથી અભિન્ન હોય. એવું શું કરવા? જો નિત્ય શબ્દને હું જે જવાબની અપેક્ષા રાખું છું ત્યાં છે કે નિત્ય શબ્દ વાપરવાનો અર્થ એવો થયો કે બધા સ્થળમાં આ જગ્યાએ હોય ને ત્યાં ના હોય એ નિત્ય કહેવાય કે ના કહેવાય? આજે હોય ને કાલે ના હોય નિત્ય કહેવાય કે ના કહેવાય? અહીં હોય ને ત્યાં ના હોય, હું બાળક હોઉં ત્યારે ના હોય અને મોટો થઉં ત્યારે મળે, એ નિત્ય હોય કે નહીં? નિત્ય શબ્દ જ કહે છે કે આ વાહ ભાઈ વાહ, હવે ને પણ પહેલા કેમ ના આવડ્યું? નિત્ય એટલે સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ સંજોગોમાં. અત્યારે આ ક્ષણે આ જે છે એ નિત્ય સુખ ના હોય તો આવનારું નિત્ય નહીં હોય એની ખાતરી છે. કારણ કે નિત્ય નથી. નિત્ય એને હોવું હોય તો અત્યારે હોવું જ જોઈએ. જો અત્યારે ના હોય તો નિત્ય છે જ નહીં. પછી આવતી ક્ષણે આવશે એ નિત્ય નહીં હોય, એટલે ચિંતાનો વિષય જ નથી. So let them go. તો જે નિત્ય હોય એ સુખ હોય, અને નિત્ય સુખ એ હંમેશા હોય, એ સુખ જ હોય. અને જો આજે ના હોય ને આવતીકાલે મળવાનું હોય, પરીક્ષામાં પહેલો નંબર લાવું પછી સુખ મળશે, એ નિત્ય હોય કે ના હોય? લગ્ન થયું નથી, લગ્ન પછી સુખ મળશે, નિત્ય હોય કે ના હોય? પૈસા નથી, પૈસા મળશે પછી સુખ મળશે, નિત્ય હોય કે ના હોય? એટલે મારી જે જરૂરિયાત છે, મારી જે ઈચ્છા છે એ આ વસ્તુની છે. એનો અર્થ કે આ ક્ષણે, આ સ્થળે, આ સંજોગોમાં એ હોવો જ જોઈએ. આ તો બધું તર્કથી જ ચાલે છે. શ્રુતિ જે કહેતી હોય તે કહે, પણ આ તો કેવળ તર્કથી જ ચાલે છે કે નિત્ય હોય એટલે હાજર હોવું જ જોઈએ. અને એ હું હોવું જોઈએ પણ આપણે આગળ જોયું. હવે જો એવું હોય તો મને અત્યારે એની ખબર કેમ નથી? બરાબર ને? જો નિત્ય સુખ હોય તો મારી કે અક્કલ ચરવા ગઈ છે કે હું માગવા જાઉં? હું સવારે ચા ને કહું કે ચા વગર તો દુઃખ થઈ ગયું. હા, એ ચા તો મને સુખ આપ. માગીએ છીએ ને સુખ. આપણે વાત એવી કરીએ, ઠંડીમાં જરા ગરમાવો આવે, વાત એવી કરીએ આપણે ચા પીવા માટે, પણ સરવાળે એનાથી સુખ મળે એટલા માટે ચા માગીએ છીએ. ચા મળી ગઈ પછી છાપું ક્યાં છે? છાપું, ચશ્મા. ટૂંકમાં જે વસ્તુ માગીએ, સુખ માટે માગીએ આપણે, જો નિત્ય સુખ મારું સ્વરૂપ જ હોય તો હું સુખ નાના સુખની ભિક્ષા માટે માંગુ છું. એનું કઈ કારણ ખરું? અહીં અજવાળું હોય છતાં હું અજવાળાની ઈચ્છા રાખું, એવું બને? ના બને. બને? ક્યારે બને? આંખો બંધ હોય, એ અજવાળું મને ઉપલબ્ધ નથી, હું એનો લાભ નથી લઈ શકતો, મને અહીં પડેલી વસ્તુ દેખાતી નથી.
તમે લાઇટ કરો પણ મને ના વંચાય તો એ લાઇટ પૂરતી નથી, એટલે એનો લાભ મને નથી મળતો. એનો અર્થ કે મારે માટે અંધારું છે, બરાબર ને? ધારો કે મારે મોતી આવે, ગમે તે થયું, મને લાભ ના મળે એટલે મારે માટે અંધારું છે. એમ જે નિત્ય સુખ કે આનંદ મારું સ્વરૂપ હોય એનો મને લાભ ન મળી શકતો હોય, ક્યારે એવું થાય? જ્યારે મને એની જાણ ન હોય કે નિત્ય સુખ મારું સ્વરૂપ છે. બરાબર? અહીં જ પડ્યું છે. આમ નીચે જતું રહ્યો ને પવનથી પાના ઉડવા માંડે એટલે હું શોધું ક્યાં ગયું. સામેથી મને કોઈ કે આ રહી પેપર ક્લિપ, ઓહ મને પ્રાપ્ત થઈ ગઈ. નહીં? જેમાં ચશ્મા વાંચતા વાંચતા આપણે આમ ઊંચા મૂક્યા, કોઈ મહેમાન આવી મળવા, લોકોને વાંચવાના ચશ્મા જુદા હોય ને, અને વાતો કરવા માટે ચશ્માની જરૂર ના પડે. એટલે કોઈ મહેમાન આવ્યો, ચશ્મા ઊંચા ચડાવીને પિતાજી કે વાત કરવાનું શરૂ કરી અમે, ને 5-10 કલાકે પેલા ગયા એટલે પછી પાછું છાપું હાથમાં લીધું વાંચવા માટે, પછી દેખાયું નહીં. મારા ચશ્મા ક્યાં બુઆ હું કરી મૂકી. અને ના જડે એટલે બિચારી ગુનો તો હોય તો પત્નીનો, બીજો કોનો હોય, એટલે હું આવું ક્યાં છે મારો ચશ્મા, કયા માઘા પાછા સફાઈ કરીને બધું ખસેડી નાખે છે ને. એટલે પત્ની આવી પણ બૂમ એટલી પાડે કે કહેવાય નહીં કે તમારા માથા પર ચશ્મા છે. એ બધા જોયા કરે તમાશા, બધા ભેગા થઈ ગયા. પછી એક નાનું ટાબરિયું આવ્યું, એ જુએ છે કે ચશ્મા તો માથા પર છે, અને કે ચશ્મા શું શોધો છો? ચશ્મા શોધો. દાદા ચશ્મા તમારા માથા પર છે. મારા માથા પર? ક્યાં વાત તારું ઠેકાણું? દાદા તમારા માથા પર. આનાથી એટલે ટેવાઈ ગયા હોય એમ કે બહુ ખબર ના પડે, એટલે ઘણી વાર આપણે કાઢી નાખે આમ જોવું પડે કાઢ્યા છે કે પહેર્યા છે, કારણ કે ટેવાઈ ગયા આપણે. એટલે માથા પર બહુ વજન ના લાગે એટલે ખબર ના પડે. કોઈ કહે ત્યારે ખબર પડે એટલે આપણે શું કહીએ? એ ચશ્મા મળી ગયા. ચશ્મા મળ્યા ખરા? ખોવાયા તો ખરા? બરાબર? આને આપણે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એવું કહીએ છીએ. જે પ્રાપ્ત જ છે એની પ્રાપ્તિ, પણ છતાં પ્રાપ્તિ કરવી પડે છે. કેમ? કારણ કે પ્રાપ્ત હોવા છતાં મારે માટે પ્રાપ્ત નહોતું, કારણ કે મને એનો લાભ નહોતો મળતો, કારણ કે હું જાણતો નહોતો. વસ્તુ પ્રાપ્ત હોવા છતાં હું ના જાણતો હોઉં તો એનો લાભ ના લઈ શકું. જેવું આપણે સુખ માટે કહીએ છીએ કે આ ચોકલેટ ખાઈશું તો સુખ મળશે, એવું પહેલા જે શીખવાડ્યું ને જે સુખ મળ્યું એવું આવું નિત્ય સુખ છે એવું શીખવા નથી મળ્યું. એને લીધે એટલે તો શીખવીએ છીએ. આ એક્સરસાઇઝ એટલે જ કરીએ છીએ કે જો આપણા ધ્યાનમાં આવે કે નિત્ય સુખ છે એ મેળવવાની વસ્તુ નથી, એ જાણવાની વસ્તુ છે. અપ્રાપ્તની પ્રાપ્તિ એક વસ્તુ છે અને પ્રાપ્તની પ્રાપ્તિ બીજી વસ્તુ છે. આપણી પાસે વસ્તુ નથી એવું મને લાભ, એટલે એનો લાભ મને ના મળતો હોય. મારે પૈસાની જરૂર છે અને હું એ જરૂરને પૂરી કરી શકતો નથી, એટલે હું કહું છું પૈસા નથી, મને પૈસા આપો કે મને કંઈક વ્યવસ્થા કરી આવો કશુંક. તો એના 2 કારણ હોઈ શકે. એક તો મારી પાસે પૈસા નથી, અથવા તો ક્યાંક ઘરમાં છે એ મને ખબર નથી. એટલે કોઈ મને બહારથી પૈસા લાવી આપે અથવા મને ખબર આપે કે તમારું કબાટ ખોલાઈમાં આ ખાનામાં પૈસા છે, તમે લઈને વાપરી શકો છો. તો એક તો અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને એક પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. નિવૃત્તસ્ય નિવૃત્તિ અને અનિવૃત્તસ્ય નિવૃત્તિ. એટલે દુઃખ નિવૃત્ત જ છે, દુઃખ મારામાં છે જ નહીં, એની મારે નિવૃત્તિ કરવાની છે. હું સમજુ છું કે દુઃખ મારી પાસે બહુ છે, હું સમજુ છું કે સુખ અપ્રાપ્ત છે, તો સુખ પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાનું છે, અર્થાત એ નિત્ય પ્રાપ્ત છે એવું મારે જાણવાનું છે. એટલે હવે મારા જીવનની પ્રવૃત્તિની દિશા કઈ હોય, હું શું કરું કે શું મેળવું કે ક્યાં જવું એવી હોય, કે હું શું જાણું એવી હોય. ક્યાં જઈને જાણું, કોણ મને જણાવશે, એવું આવું જ્યારે જાતે એવા નિશ્ચય પર આવી શકાય કે કર્મ કરી કરીને બહુ ફળો મેળવ્યા. બધા આપણે મેળવવાની જરૂર નહીં. પેલો અમેરિકા ગયો, પેલો ફ્રાન્સ ગયો, પેલો જર્મની ગયો, પેલો બધા દેશમાં જઈને જોવું ના પડે. આપણે બધા નોકરી ધંધા ડોક્ટર થઈને જોઈએ ને વકીલ થઈને જોઈએ ને એન્જિનિયર થઈને જોઈએ એવું જરૂર નહીં. આપણે ડોક્ટર થાય, પેલો એન્જિનિયર થાય એટલે ખબર પડી જાય, પેલો બધા સરખું જ છે, બધે આવું જ હોય છે. એટલે બીજાના અનુભવો પરથી શીખી શકાય, એમાંથી પણ તારવી શકાય કે કર્મનું ફળ અનિત્ય જ હોય છે અને મને જે રસ છે એ નિત્ય સુખમાં. આ દરેક વ્યક્તિ માટે સાચી વાત છે.
આ હકીકત દરેક વ્યક્તિ માટે છે. એની સૂઝ કે સમજ છે એ કોઈક અત્યંત ઈશ્વરની કૃપા જેને પ્રાપ્ત થઈ છે એવા ભાગ્યશાળી માટે છે. આ સૂઝ હકીકત બધા માટે છે કે દરેકને કર્મનું ફળ મળે છે એ અનિત્ય જ હોય છે. સાથે સાથે બધાને રસ છે એ નિત્ય સુખમાં જ છે એ બધા માટે સાચું છે. પણ માણસોની જરૂરિયાત એવી હલકી વસ્તુઓમાં સંતોષાઈ જતી હોય છે. જોડે જોડે પોતાની ઊંચાઈ એટલી ઓછી આંકે છે કે ખરું નિત્ય સુખ જોઈએ પણ એ ક્યાં મળે, એટલે આપણે ચાલશે એમાં કે પેલું જ જોઈએ એવું કશું નહીં. કે કાશ્મીર ના જવાય તો કે એસી રૂમ બનાવી દીધો એટલે પતી ગયું, પછી બાકી કાશ્મીરની જરૂર નહીં. આમ નાની વસ્તુમાં સંતોષ માની જવો અને મોટી વસ્તુના ઊંચાઈ પર પહોંચવામાંથી બચવું આવી માણસની ટેવ હોય. એમાંથી નીકળવાનો કોઈક નસીબદાર હોય કે આ તો ના જ ચાલે. આટલા ટુકડા સુખોની માર તો આખો ચોકલેટનો ડબ્બો જોઈએ. રોજ અઠવાડિયામાં ચોકલેટ કેટલી ચિંતા કરું ત્યારે મા પાસે મગાય આપણાથી નહીં ચાલે. નિત્ય સુખ જોઈશે. અને તદ વિજ્ઞાનાર્થમ સગુરુમિવાપી ગચ્છેત. હવે એને શું કરવું જોઈએ? સમજ પડી ગઈ કે જાણવાની જરૂર છે, તો જાણવા માટે જ્યાંથી જાણવા મળે ત્યાં જવું જોઈએ. હવે હું કર્મો કરીને કર્મના ફળમાંથી સુખ ભોગવવાનું ચાલુ રાખું, એટલે કે અપ્રાપ્તની પ્રાપ્તિમાંથી સુખ મેળવવા ઈચ્છું. મારે નિશ્ચય કરી લેવો પડે કે સુખ અપ્રાપ્ત વસ્તુ છે કે પ્રાપ્ત વસ્તુ છે. એ તો ખબર પડી જ ગઈ કે અપ્રાપ્ત નથી, સુખ પ્રાપ્ત જ છે. તો પ્રયત્ન શેનો ચાલે છે? અપ્રાપ્તની પ્રાપ્તિનો કે પ્રાપ્તની પ્રાપ્તિનો? જો સમજ પડી હોય કે સુખ નિત્ય સુખ છે, એ નિત્ય પ્રાપ્ત છે, તો પછી સમજ પડ્યા પછી માણસ, જેમ કે આપણે કેળું હોય ને, એ કેળાને નાના બાળકને તે પણ ખબર નહીં કે છોલીને ખવાય. એને આપણે કંઈક લે ખાય એટલે ખાવા માંડે, ઉભો પાછું ખેંચી લઈએ આપણે, પછી આમ છોલીએ. પછી એને શું કહીએ કે જો આને શું કહેવાય? છાણું કહેવાય. આ છાણું, આ કેળું. છાણું શું કરવાનું? ખાવાનું. શું કરવાનું? ફેંકી દેવાનું. શીખવવું પડે બાળકને. આ છાણું છે એ ફેંકી દેવાની વસ્તુ છે, કેળું છે એ ખાવાની વસ્તુ છે. સમજ પડી ગઈ? બરાબર પડી ગઈ. બીજી વાર કેળું હાથમાં લે ત્યારે શું કરે? છાણું ખાય ને કેળું. તો સમજ પડી ખરી કે નહીં? જો સમજ પડી કે કેળું ખાવાની વસ્તુ છે અને છાણું ફેંકવાની વસ્તુ છે, તો શું કરવાનું? કેળું ખાવાનું અને છાણું ફેંકી દેવાનું. જ્યાં સુધી છાણું ખાય છે ને કેળું ફેંકે છે ત્યાં સુધી. અમારી દીકરી કે સમજ નથી પડી ભાઈ. જ્યાં સુધી અપ્રાપ્ત સુખ એની પ્રાપ્તિનો પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી સુખ નિત્ય પ્રાપ્ત છે એ સમજ પડી કે ના પડી? નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ. જે દાડે ખબર પડી ગઈ કે સુખ છે એ નિત્ય પ્રાપ્ત છે, તો પછી ઘરમાં રહીને કામ શું છે? ઘરમાં જે સુખ મળશે આ જન્મમાં નહીં, હજુ આ જન્મે છૂટતું નથી. એનો અર્થ કે અનાદિકાળથી અનંત જન્મમાં ભોગવ્યું છે, એના સંસ્કાર એટલા દ્રઢ થયા છે, એમાં સુખ છે એવો સિક્કો એવો ભયંકર વાગ્યો છે કે છૂટતો જ નથી. ઘર એટલે સુખ, ઘરમાં એટલો કકળાટ હોય ને તો ચાલો ને જંગલમાં આશ્રમમાં જઈએ, ના ચાલે, તો બધાને ઘરે એવું જ હોય. એમાં ગમે તેટલી તકલીફમાં એ સુખ મળવાની જે આશા છે છૂટતી નથી માણસથી કે મળશે કઈ નહીં, આજે નહીં તો કાલે મળશે. માં શું, કોને મળ્યું ને આપણે રહી ગયા? મળશે, હજુ મળશે. નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ. સુખ પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે એવો નિશ્ચય થાય તો એનો કોન્સિક્વન્સ, એનું ફળ, કે જેવી ખબર પડી કે આ દૂધમાં ઝેર ભળેલું છે, કઈ આજનો દાડો પી લઉં એવું થાય? આમ આટલે અહીં સુધી પહોંચેલું હોય તો ફેંકી દઈએ. અને એને બોલવાનો ટાઈમ ના હોય, તમાચો મારી મોઢામાંથી કઢાઈ નાખે. એની માં જો જુએ કે આ બાળક ખોટી વસ્તુ ખાઈ ગયો કે પી ગયો છે તો હાથ નાખીને કઢાઈ નાખે. એટલે આટલો દાડો ચાલી જશે, આટલો જન્મ અમે આવતા જન્મે, હવે આ વખતે જરા ચાલી જશે, આવતા જન્મે કરીશું. આવું તો કશું, ધેર ઇઝ નો પોસ્ટપોનમેન્ટ. અને મુલતવી રાખવાનું શક્ય જ નથી. જો સમજ પડી તો, અને મુલતવી રહ્યું તો સમજ નથી પડી, એ સ્પષ્ટ છે. નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતા. તો ઘર છોડીને તરત જ બહાર નીકળી જવું, કારણ કે જો વિચાર કરવા રહીશું તો પછી મેળ નહીં પડે. તો લોકો પાછા, આપણે એક મહાત્મા સ્વામી શરણગીરીજી મહારાજ એકવાર વાત કરી હતી કે વિદેશ પેલા કરચલા ક્રેપ્સ હોય ને,
એને કંઈક ગ્લાસની પેટીમાં ભરીને સ્ટીમરમાં એ લોકો મોકલતા હશે. સો ત્યાંના લોકો વાપરતા ખબર નથી, પણ એને આમ મોકલવામાં આવતા હશે. તો કાચની પેટીમાં બધા કરચલાઓ ભર્યા પડ્યા હોય અને એમની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રમાણે આમાં દિવાલ ઉપર ચડવા માંડે. કેટલાક તો પડી રહે, હવે કે તકલીફ ક્યાં લેવી, પાછી ચડવું એટલે સારો છે, જ્યાં પડ્યા ત્યાં ખોટું શું, એટલે પડ્યા રે. પણ કોઈક એવો નીકળે કે આમ ચડવા માંડે. એ જેવો ચડે ને બાકીના શું કરે ખબર છે? બધાને ખબર છે કે મને આઈ ડિડન્ટ નો ધીસ, મને આ વસ્તુની ખબર નહોતી, પણ તમે બધા વિદ્વાન છો, બધા જાણે છે કે કરચલા જેવો ઊંચો ચડે બાકીના એને ખેંચે. કઈ નહીં જવાય, અમે ભજન તો ઘરમાં રહીને કરીએ જ છીએ. આપણા બાપ દાદા સલાહ આપે આપણને કે અમે ભજન તો કર્યું જ ને ઘરમાં રહીને, એમાં વળી ઘર છોડવાની શી જરૂર, સાધુ થવાની શી જરૂર, વેદાંત ભણવાની શી જરૂર? હવાર હાથ 2-4 સ્તોત્રોના પાઠ કર્યા, ભજન કર્યા, આમ તેમ કર્યું, પૂરું થઈ ગયું. બાકી શું? પૂર્ણ કોઈને પૂછવા રહેવું જ નહીં કે ઘર છોડું કે ના છોડું. એવા કોઈક મા બાપ જન્મે તો મોટી વાત છે કે પતિ પત્ની જન્મે તો કે જાઓ બેટા સંન્યાસ લો, કે સાધુ થાવ ને ભગવાનનું ભજન કરો. સામાન્ય રીતે કોઈ પડોશીનો છોકરો સાધુ થાય તો પગે લાગવા જાય, પણ પોતાનો છોકરો જો સાધુ થવા આવે તો કોઈ મા બાપ છોડતા નથી હોતા કે ના બેટા એ તો હોય, હવે એ તો ચાલે વગેરે વગેરે, પણ ના જ જવા દે. એટલે બહુ ચક્કરમાં પડ્યા વગર કોઈની ખુશ કરવા, કોઈનું આ કરવું, કોઈનું પેલું કરવું. તૂર્ણમ જેવો હૃદહરે વિરજેત તદહરેવ પ્રવ્રજેત, જેવો વૈરાગ્ય જન્મ ઘર છોડીને નીકળી જવું. મજા પડી ગઈ, ચાલો હાશ, કોઈ જવાબદારી નહીં, હવે કોઈ નોકરી ધંધો કરવાનો નહીં, હવે રસોઈ બનાવવાની નહીં, કશું કરવાનું નહીં, અને તૈયાર રસોઈ માંગીને આવી જવા દઈએ, પછી શરૂ કરીએ નહીં. કેવી ચંચળતા, કેવું ડિસ્ટ્રેક્શન, આમે કે આવે એટલે તરત બધા દેખાય ને એટલે કેટલું કુતૂહલ, કોણ હશે હો આઈ સે, આવો કેટલા વખતથી જોયા નથી, 2 રવિવારથી નથી. એટલે આવો કહીએ તો બીજી વાર આવે પાછા, નહીં તો ના આવે તો ખબર નથી. અનિત્ય સુખ અનિત્ય સુખની વાત છે કે જેમાં કોઈ જાતનું સુખ મળવાનું જ નથી, પણ છતાં એની લાલચ એવી ભયંકર લાલચ હોય છે. ક્યાં નિત્ય સુખની વાત કરવાના છીએ? તૂર્ણમ વિનિર્ગમ્યતામ, જેવો વિચાર જન્મ્યો. હા બેટા, મેં બંધ નહીં કર્યું એવું થાય. તો નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ, ઘર છોડીને તો નીકળી જવું. એ તો મજા પડી ગઈ, ઘર છોડીને નીકળ્યા. હાશ, મને લાગે છે કે એક વાર તો માણસને સારું જ લાગતું હશે. આ તો નથી નીકળતા એટલે નહીં લાગતો. એમાં મને લાગે છે કે એકવાર માણસ છૂટે ને ઘરમાંથી, જોકે એવી શરત સાથે એક અઠવાડિયે પાછા આવી જઈશું, બરાબર? નહીં તો નીકળે જ ના. પણ માનો એક અઠવાડિયું યાત્રા માટે ગયા, ફરવા ગયા, અને પતિ પત્નીમાંથી એક જ ગયું, તો હું ધારું છું કે મુક્તિનો આનંદ બહુ સરસ લાગતો હોય છે માણસોને, કે ચાલો હાશ, જવાબદારી પાછળ તૈયાર થયા કે નહીં જોવાનું. બંનેને બહુ ચિંતા હોય, પતિ જોડે એટલે પત્ની ચિંતા કરે કે તમારું શું થયું, અને પત્ની જોડે એટલે પતિ ચિંતા કરે કે નીકળે જ નહીં, વાર કેટલી વગેરે વગેરે. એટલે એકાદ અઠવાડિયું થોડાક દાડા માટે હોય તો મજા પડે, પણ પછી શું? ઘર બહાર છોડીને નીકળ્યા એટલે ભિક્ષા માગીને ખાઈ લેવી, એ કરવાનું શું? એટલે એમણે જવાબદારી છોડી છે કે જવાબદારી સ્વીકારી છે? ઘર છોડવું એ જવાબદારી છોડવાનું પ્રતીક છે કે જવાબદારી સ્વીકારવાનું છે? એટલે હવેના શ્લોકમાં કહે છે કે એ માણસે જવાબદારી છોડી નથી, એણે ઘણી મોટી જવાબદારી સ્વીકારી છે. બીજો શ્લોક વાંચીએ. બીજો શ્લોક. સંગ સત્સુ વિધીયતામ ભગવતો ભક્તિર્દૃઢાધીયતામ શાન્ત્યાદિઃ परिचीयताम् दृढ़तरं कर्माशु सन्त्यज्यताम् सद्विधि
સદ્વિદ્વાનુપસેવ્યતામ સદ્વિદ્વાનુપસેવ્યતામ સદ્વિદ્વાનુપસૃપ્યતામ સદ્વિદ્વાનુપસૃપ્યતામ અનુદિનમ તત્પાદુકા સેવ્યતામ પ્રતિદિનં તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ સંગસત્સુ વિધીયતામ ભગવતો ભક્તિર્દૃઢાધીયતામ સંગસત્સુ વિધીયતામ ભગવતો ભક્તિર્દૃઢાધીયતામ શાન્ત્યાદિઃ પરિચીયતામ દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ પરિચીયતામ દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ સદ્વિદ્વાનુપસેવ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ સદ્વિદ્વાનુપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ. તો હવે ઘર છોડીને શું કરવાનું? સંગઃ સત્સુ વિધ્યતામ, સત્પુરુષોનો સંગ કરવો. ભગવતઃ દૃઢા ભક્તિ યાધ્યતામ, ભગવાનની દૃઢ ભક્તિ કરવી. શાંત્યાદિ પરિચયતામ, શાંતિ વગેરે એટલે કે શમ દમ વગેરે મૂલ્યો પ્રાપ્ત કરવા. દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ, અને હજી કોઈ નાના મોટા કર્મ રહી ગયા હોય તો એમનો દૃઢતાપૂર્વક સ્પષ્ટ રીતે ત્યાગ કરવો, અથવા દૃઢતરમ કર્મ હોય એનો ત્યાગ કરવો. સંત્યજ્યતામ, સારી રીતે ત્યાગ કરવો. સદ્વિદ્વાન ઉપસેવ્યતામ, સદ્વિદ્વાન મહાત્માના ચરણમાં જવું. અનુદિનમ કે પ્રતિદિનમ, તદ ઉપસૃપ્યતામ કે બંને પાઠ છે. સદ્વિદ્વાન ઉપસેવ્યતામ, સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. અનુદિનમ કે પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, દરરોજ એમના ચરણોની પાદુકાઓની સેવા કરવી. બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, બ્રહ્મ જે એક છે, અક્ષર છે, એના જ્ઞાન માટે પ્રાર્થના કરવી. શ્રુતિશિરો વાક્યમ સમાકર્ણ્યતામ, અને એના જવાબમાં ઉપદેશ આપે ત્યારે શ્રુતિશિર તો વેદનો મસ્તક એવો જે વેદાંત છે એના વાક્યનું સારી પેઠે શ્રવણ કરવું જ્યારે ગુરુજી ઉપદેશ આપે ત્યારે. તો ઘર છોડીને પહેલું કામ સંગ સત્સુ વિધીયતા, મહાપુરુષોનો સંગ કરવો, સત્સંગ કરવો. શા માટે એવું કર્યું? અહીંયા કહે છે ન કેવલમ આત્મેચ્છા માત્ર પુરુષાર્થ લાભ, આત્મેચ્છા વ્યવસ્થિતતા નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ, આત્માની ઈચ્છા કરવી અને પોતાના ઘરમાંથી તરત નીકળી જવું બીજાના ઘરમાંથી. નિજ ગૃહાત પાછા કહે છે એટલે જેને તમે પોતાનું માનતો હોય એમાંથી નીકળી જવું. બાકી તો કે આપણે નીકળી જ ગયા છીએ ને, એમાં શું ધર્મશાળામાંથી ને હોટલમાંથી, પણ નહીં, આપણું જે ઘર છે એમાંથી નીકળી જવું. નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. તો વિશેષણ નિર્ગમનમ સર્વદા આસક્તિ રાહિત્યમ બોધવ્યમ. ઘરમાંથી નીકળવું એટલે માત્ર નીકળવું જ નહીં, ઘરની સાથેની આસક્તિનો પણ વ્યવસ્થિત રીતે ત્યાગ કરવો. આમ તો આપણે ઘણી ચર્ચા કરી કે હવે કોનું છે અને જેનું છે તેનું છે, આપણું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે તમે તમારું ઘર સંભાળો, અમે જઈએ છીએ. તો આત્માની ઈચ્છા કરવા માત્રથી આત્મા મળી જશે ખરો? એટલે કે છે ના ના, આત્માની ઈચ્છા કરવા માત્રથી કે અમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અમારે પણ બ્રહ્મને જાણવું છે, તો કે એનાથી જ્ઞાન નથી થઈ જવાનું. એટલે ન કેવલમ આત્મેચ્છા માત્રને પુરુષાર્થ લાભ અપિતુ તદ વિચારાત, હવે બ્રહ્મ વિશે ચિંતન કરવું જોઈએ, આત્મા વિશે ચિંતન કરવું જોઈએ. તો વિચાર જ કરવો હોય તો ઘરમાં બેઠા બેઠા કરીએ તો તકલીફ ક્યાં છે? ઘેર બેસીને ખુરશી પર સરસ ધુમાડા કાઢતા કાઢતા ઇઝી ચેરમાં ચિંતન થાય કે ના થાય? ઘણું ચિંતન થતું હોય છે. તો આનું પણ થઈ શકે કે નહીં,
આત્માના વિષયનો વિચાર ન ચ ગૃહાસક્તિમતઃ સંભવતી, ઘરમાં આસક્તિ રાખનાર આત્માનો વિચાર કરી શકતો જ નથી. કેમ? કારણ કે હવે ઘરમાં રહેતો હોય એટલે જુઓ તો ખરા, ઘરમાંની આશ્રમમાં ક્યાંય પણ કોઈ પણ સેટઅપમાં રહો એટલે કકડાટ. આજે આ માંદું પડ્યું દવાખાને લઈ જાઓ, કાલે પેલા પગ દુખ્યો ને, આને મહેમાન આવે એટલે રસોઈ કરો, રસોઈયો નથી આવે, નોકર નથી આવે, ક્યાંય પણ ઝાડ નીચે રહેવાને બસ સિવાયની જે પણ વ્યવસ્થા હોય ને એની ડિમાન્ડ હોવાની છે. ઝાડ નીચે રહ્યો તો જ ના હવે, એની જે મુશ્કેલીઓ હશે પાછી ત્યાં જઈએ ત્યારે ખબર પડશે. એક દાડો ક્લાસ મારે એક જમાનામાં એવું નક્કી કર્યું કે ચલ આપણે ગુરુ નાનક ભવન કે કોઈ જગ્યાએ યુનિવર્સિટીના કોઈ ડિપાર્ટમેન્ટમાં ચાલતા હતા ક્લાસ. એને એવો તુક્કો કર્યો કે ચલો અજીતભાઈ હતા કે બહાર બેસીએ. તો બિચારા બહાર તો લોકો કીડા મંકોડા જ વીડા કરે, એને મહારાજ ભણાવે કોને? જેટલા બેઠેલા બધા લોકો એ કીડિયા ને મંકોડા એમ જ. એટલે હવે ઝાડ નીચે બેસવું આ તો ખાલી કલાક બેસવાની વાત છે, અને પણ લોન ને એવું તો સરસ ખરું જ. પાછું શેતરંગી પાથરી જશે હું તારું, એમને તો નહીં બેઠા હોય બધા, પણ તોય જો આ ચિંતા હોય તો નરે આ ઝાડ નીચે ગંદવાળો ને બધું હોય અને ત્યાં આપણે બેસવું ને રહેવું એવી વસ્તુઓ છે, આપણે તો કલ્પનાની બહાર છે આ બધી વસ્તુઓ. પરંતુ કોઈ પણ સેટઅપમાં રહીએ એટલે એની આપણા ઉપર માગણીઓ હોવાની જ, જ્યાં જઈએ ત્યાં. અને એ જો ઘરમાં હોઈએ તો પરસ્પર હક હોય. ઘરની બહાર તો હવે આપણો પાર્ટનર માંદો પડે તો ના જતા રહે ભણવા, તો શું કરવાનો છે? ધારો કે હોસ્ટેલમાં, ધારો કે આશ્રમમાં, ધારો કે બીજે ક્યાંક હોઈએ તો સેવા કરીએ તો સારું, પણ ના કરીએ તો અંચય કરવાની થોડી થોડી છૂટ મળે ખરી આપણને. ઘરમાં તો અંચય કરી જ ના શકાય ને. હવે તમે પિતા થઈને બેઠા હોય, પતિ થઈને બેઠા હોય, મા બાપ માદા પડે, તમે સંતાન હો તો કરવું તો પડે જ ને. સો ગૃહી હોય એને પુત્ર ભાર્યાદિષુ વ્યાકુલ ચિત્તતયા એતદ વિષયક વિચાર અસંભવાત. એ ઘરમાં ને પત્નીમાં ને બધામાં હજાર, અને આજે તો ટાઈમ જ મને તો કંઈ ખબર નથી પડતી આ માણસોના ટાઈમનું શું થતું હશે બિચારા. અત્યારના લોકોને તો જે કમનસીબી હશે મને કલ્પના જ નથી આવતી. 24 કલાકની નોકરી, એમને ઊંઘવાનો વખત આપે મહેરબાની છે, પણ ઊંઘવા માટે પાછા આમ કોલ ઉપર તો ખરા જ કે ઊંઘવામાંથી ગમે ત્યારે બોલાવે કે પેલાને ત્યાં પાણી તૂટી પડ્યું છે ને આને ત્યાં થયું, પેલા ત્યાં બધા પ્રકારની નોકરીમાં. આ તો કંઈ કેવી અમાનવીય વસ્તુઓ ચાલી રહી છે. સાથે સાથે પુરુષાર્થનું તો નિકંદન કાઢનારું છે ને. આ સંજોગોમાં પહેલા તો ગૃહસ્થ લોકો પણ સત્સંગ કરતા તો એમને વહેલા મોડા સમજ પડે કે ઘર છોડવું, પણ ગૃહસ્થ લોકોને તો બેંકમાં કોઈ જાતનો ટાઈમ જ ના હોય. પુરુષો નોકરી કરતા હોય એમને તો કશો સમય જ ના હોય, પણ સ્ત્રીઓની પણ આ દશા હોય. એટલે પેલો બધા નોકરો આવે, દૂધ લાવાય નોકર રાખે, શાક લાવાય નોકર રાખે ને બધું, એ બધા પૈસા ત્યાં ખર્ચે ને. આ બધું મારી મગજને તો બિલકુલ બહાર છે. મને સમજ જ નથી પડતી કે શું કમાતા હશે આમાં, અને કેમ સમજતા નહીં આટલી મજૂરી કરતા હશે, પણ છતાં એ કરે છે. અને એમાંથી ભાગ્યે જ ઘર, આ તો મારી કલ્પના છે, પણ હું માનું છું કે જો હિસાબ માંડવામાં આવે તો પતિ પત્ની બંને કમાવા માટે જેટલું ખર્ચતા હશે પૈસા, જે ઇમોશનલી ગુમાવતા હશે એની તો ગણતરી કરી શકાય એવી જ નથી. પરંતુ પૈસાની ટર્મ્સમાં ગણવું હોય તો એમાં પણ એ લોકો જેટલું ખર્ચતા હશે એ કાઢ્યા પછી મને લાગે છે કે ઝાઝું બચતું હશે નહીં, મને એવું લાગે છે. કારણ કે નોકરો ને રસિયાઓ ને વાહનો ને અનંત વસ્તુઓ, ને પછી વ્યવહારો પાછા એમના બીજા પોતાનો સ્ટાફ હોય એનો વ્યવહાર, અનંત વસ્તુઓ, એમાં શું કમાતા હશે ખબર નથી. પણ ભોગ કેટલો મોટો, આખી જિંદગીનો ભોગ, આખી જિંદગીનો અને આખા કુટુંબનો. આપણા બાળકોને તો કોઈની ચિંતા જ ના હોય, આવી ખરાબ દશા હોય છે. હવે એ વખતે ઘરમાં રહીને કે હું તો આવું છું ને સત્સંગમાં, એટલે ઘરમાં રહીએ ખરા, સત્સંગ થાય ખરો, તો શું સત્સંગ થાય? એટલે ગૃહસ્થને માટે તો અશક્ય છે આ વસ્તુ. અને જો કલાક કાઢીને આવતો હોય અઠવાડિયે એકવાર, તો એના પછી તો ભૂલમાં આનો વિચાર ના કરે. હા, બીજી વાર આવે ત્યારે બીજી વાર 4:30 વાગે મારી ચોપડી ક્યાં છે એ બૂમ પાડે, પત્નીને બૂમ પાડું, મારી ચોપડી લાવી, જવાનો વખત થયો છે, બસ. આનાથી વધારે કોઈ સમય કાઢી જ ના શકે, કારણ કે વ્યાકુળ ચિત્ત તયા એ બહુ રોકાયેલો હોય. અતઃ ત્વયા તદ વિચારાર્થમ ગૃહ નિગૃહાત નિર્ગમ કાર્ય એવ. અને માટે આત્માનો વિચાર કરવા માટે તારે ઘરમાંથી બહાર નીકળી જ જવું જોઈએ. એટલું જ નહીં, કિંચ તવ દુસ્સંગે
સતી દુષ્ટાનમ. જુઓ, ઘરમાં એક વસ્તુ એ તો ખરી જ કે ગૃહમાં આસક્ત હોઈએ, આસક્ત કે ના આસક્ત પણ જવાબદારીઓ તો હોય જ, એટલે અઘરું પડે. એ સિવાય હંમેશા સારા માણસોનો સંગ થયો પણ નિયમ નથી ને. તો ઘર લઈને બેઠા એટલે મહેમાનો પણ આવે ને બીજા માણસો આવે ને છાપું વાંચો એટલે છાપામાં કયો સંગ થતો હોય? દુસ્સંગ જ. એક પાના ઉપર અત્યંત ન ગમે એવા જ સમાચારો હોય. એટલે અને મુખ્યત્વે આ લોકો જુઓ, આપણે જેને દુષ્ટ કહીએ છીએ એ એક વસ્તુ છે, અધ્યાત્મ શાસ્ત્ર જેને દુષ્ટ કહે છે એ બીજી વસ્તુ છે. આપણે અધર્મનું પાલન કરનાર કે અનીતિનું પાલન કરનાર હોય એને દુષ્ટ કહીએ છીએ, જૂઠું બોલતો હોય, ચોરી કરતો હોય એવું. જ્યારે શાસ્ત્રોમાં અને આપણે જો આપણા વ્યવહારની અંદર માણસ નીતિપૂર્વક પૈસા કમાતો હોય અને ખાઈ પી લહેર કરતો હોય તો આપણે એને દુષ્ટ નથી કહેતા. ખરું, પ્રામાણિકપણે નીતિપૂર્વક પણ એને સારા પૈસા મળતા હોય. અને જો એ સુખેથી રહેતો હોય તો આપણે એને સજ્જન કહીએ છીએ કે એની મહેનત કરીને કમાય છે, ખોટું શું કરે છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રની અંદર દુષ્ટ કોને ગયો છે? વિષય લોલુપતયા. તો ભલે પોતાના નીતિના પૈસા લાવીને કમાતો હોય તો પણ જો એના પૈસાનો ઉપયોગ એ પૂરા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના ઉપભોગમાં જ કરતો હોય તો એને અહીં દુષ્ટ માણસનો સંગ કહેવામાં આવ્યો છે. એવા માણસોની વચ્ચે રહેવું એ દુષ્ટ. સતી દુષ્ટાનામ વિષય લોલુપત્વાત તત્સંગિનઃ તવાપી તદ આસક્તિ એવ સ્યાત. તમે 5-15 દાડા કશું હોટલમાં ના જાઓ, માનો કે તમે શિબિરમાં પણ ગયા, ચાલ ઋષિકેશ શિબિરમાં ગયા, અને તમારા રૂમના પાર્ટનર એવા મળ્યા કોઈક વખતે કે જે રાહ જુએ કે ક્યારે રજા પડે, ક્યારે ક્લાસ પૂરો થાય. આજે ચોટીવાલામાં ગયા, કાલે પેલું શું કરવા ગયા? રાઈડ, રાફ્ટિંગ માટે પહોંચી ગયા, અને પછી ત્રીજે દાડે નીલકંઠ ગયા, અને બસ આવા પાર્ટનરો મળી જાય તો તમને બધે તો અધ્યયન છોડીને તમને અહીં જવાનું મન થાય. એ બધું દુસ્સંગ થઈ જ ગયો ને. એટલે ક્યાંય પણ આપણે જો એવી વ્યક્તિના સંગમાં આવી ગયા, થોડાક દાડા તમે સિગરેટ ના પીઓ, પછી જરા સ્વાદ લેવા માંડો, થોડા દાડા પાન ના ખાઓ, પછી ખાવા માંડો, થોડા દાડા પાના ના રમો, પછી રમવા માંડો. એટલે જેની કંપનીમાં રહીએ એની અસર પડ્યા જ કરતી હોય છે. અને કોઈક રીતે સાત્વિક ગુણોની અસર પડતા બહુ જન્મો નીકળી જાય છે, પણ રાજસ ને તામસ ગુણોને પડી રહેવાનું તો એટલું આપણને ગમતું જ હોય. પેલો કે બેસને હવે જવાય, હા ચાલ આ જવાનું મટી ગયું, ખુશ થઈ ગયા. એટલે રાજસ અને તામસ ગુણોની અસર બહુ ઝડપથી પડતી હોય છે, અને એનામાંથી જરા બહાર નીકળીને સત્વના ગુણોની અસર પડે બહુ મુશ્કેલ હોય છે. એટલા માટે વિષયોનો સંગ કરનારાઓનો સંગ થવો એ પણ દુસ્સંગ છે, અને સમાજમાં એ તો થવાનું જ. આપણા ઘરના લોકો સજ્જન હોય ને ગમે એટલા સારા હોય તો એ પતિ પત્નીને, એટલે ગ્રામ્ય ધર્મને બધાને તો ભાગવતમાં તો બહુ ચર્ચા કરે છે કે ગ્રામ્ય ધર્મ એટલે સ્ત્રી પુરુષના સંબંધોની વાતે ના કરવી, જોવું નહીં, એમની જોડે રહેવું નહીં, બોલવું નહીં, કારણ કે એ સંગ આપણને અસર જન્માવવાનો જ છે. એટલે કારણ ગૃહસ્થ એટલા માટે છે કે એમને સુખ લાગે છે ને. એ શું કામ ગૃહસ્થ થયા અને શા માટે ગાર્હસ્થ્ય ચાલુ રાખે છે? કારણ કે એ સમજે છે કે વાતો જે કરવી એ કરી, બાકી સુખ તો આમાં જ છે. એ આપણને કે આ બિચારા સાધુઓને શી સમજ પડે, ખરું સુખ તો આપણે જ ભોગવીએ છીએ ને. સાધુઓને દયા ખાય, કારણ કે એ સમજે છે કે સુખ તો ગૃહસ્થાશ્રમમાં જ છે. હવે જે લોકો જસ્ટિફાય કરતા હોય ગૃહસ્થાશ્રમના સુખને અને ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય, એ બીજાની જોડે વાત કરે ત્યારે કઈ વાત કરે? એવી વાત કરે કે ગૃહસ્થાશ્રમમાં સુખ જ નથી. એ ભગવાનની વાત ના જ કરી શકે, ગૃહસ્થાશ્રમની જ વાત કરી શકે, વિષયોની જ વાત કરે. આજે આ પિક્ચરમાં ગયા, કાલે પેલામાં જઈશું, આજે આ હોટલમાં ગયા, પેલામાં જઈશું, આજે આ સાડી નવી લાવે, કાલે પેલી લાવીશું, બસ આ જ વાતો હોય એમની. અને એના ચક્કરમાં આપણા ઉપર અસર પડ્યા જ કરવાની છે. એટલા માટે તવાપી તદાસક્તિ એવ સ્યાત તથા આત્મવિષયક વિચાર પ્રચ્યુતે હે તવ અનર્થ એવ પ્રસજ્યેત. અને તો પછી આત્માના વિષયમાં વિચાર કરવાની તે જે શરૂઆત કરી છે ને એમાં અનર્થ જ પ્રાપ્ત થશે. મહાત્માઓ કહે છે, ઉપનિષદ કહે છે કે ગર્ભૈવ સુભૃત ગર્ભિણીભિ, ગર્ભિણી સ્ત્રીના ઉદરમાં ગર્ભ જેવો જન્મ્યો ને એના જીવનનું એક જ કામ થઈ જાય કે આ જે અંકુર ફૂટ્યો છે એને જાળવવો. એનું ખાવાનું, પીવાનું, બોલવાનું, બેસવાનું, વાતો કરવાનું, જોવાનું, હરવા ફરવાનું, એક વસ્તુમાં કેન્દ્રમાં પેલું બાળક છે કે એને ધ્યાનમાં રાખીને એના હિતમાં હોય એ પ્રકારનું જ થવું જોઈએ. એ સિવાય ના થવું જોઈએ, કારણ કે એને પોષીને મોટું બનાવવાનું છે. એમ આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છાનો અંકુર જન્મ્યો એકવાર
કે નિત્ય સુખ છે એ જ્ઞાનનો જ વિષય છે અને એને મારે જાણવું છે તો પછી એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને પૂરતું પોષણ મળે એની વ્યવસ્થા કરવી જ જોઈએ. જેમ અંકુર ફૂટ્યા હોય એને ખાતર નાખીએ, પાણી આપીએ, પ્રકાશ મળે એ વ્યવસ્થા કરીએ, ઉપરથી એને પાછી વાડ બાંધીએ, કાંટા એના માટે લઈ આવીએ અને કાંટાની વાડ કરીએ કે આપણા છોડને કોઈ ખાઈ ના જાય, એને પોષણ મળે. એમ અંદર જે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાનો અંકુર જન્મ્યો છે તો એ અંકુરનું અત્યંત સારી પેઠે રક્ષણ અને પોષણ કરવું જોઈએ. એ કરવાને માટે એને બળ મળે એ પ્રકારના વાતાવરણમાં રાખવું જોઈએ. જો એનો વિરોધ થાય એમાં રાખીશું, કશામાં નહીં રાખીએ તો પોષણ વગર મરી જશે, પણ કુપોષણ મળશે તો વહેલું મરશે. એટલે એને સારું પોષણ મળે એવો પ્રયત્ન કરવો જ જોઈએ. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું સંગાત સંજાયતે કામ. આપણને ખબર છે જાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. કોઈક વિષય વસ્તુ જોઈએ એકવાર, આપણે તો ચાંખે આપણે હજારો વસ્તુઓ તો આપણે સાંભળી જ નથી. એ સાંભળીએ એટલે બોલવાનું મોઢામાંથી મન થયું છે. પેલું હોટ ડોગ એવા નામની કોઈક વસ્તુ છે ખાવાની? નહીં, ક્યાંક વાંચ્યું હતું મેં. હવે હજુ મને ખબર નથી કે કાં તો મને કોઈએ કહ્યું હોય તો હું ભૂલી ગઈ, મને હજુ ખબર નથી કે આ શી વસ્તુ છે. આવી તો અનંત વસ્તુઓ હશે જે આપણે જાણતા પણ નથી, જોઈ પણ નથી, ને પછી કહેવાય કે કૂતરું ના હોય ખવાય. આ તો આપણે હોટ ડોગ સાંભળીને કહે કે આ તો કૂતરું, એવું મારે ના ખવાય. કે ના ના મને લાગે છે કે નહીં હોય તો હું જાણતી નથી, પણ કદાચ નહીં નથી હોતું. હોય છે કોઈ જાણકાર? નથી. હા, એટલે શાકાહારી વસ્તુ હશે, મતલબ કે અચ્છા એવું જ છે. બધા બહુ જાણકાર લોકો છે. એ સારો રસ્તો છે, બંને પ્રકારનો હોય છે. એ સારો રસ્તો બંને પ્રકારનો છે. એટલે હવે આપણે ના ખાતા હોય એટલે આપણને કે આમાં તો કશું નથી હોતું અને ખવાય. ઓકે, આપણે ના ખાતા એટલે આપણને કે આમાં કઈ એવું ના હોય, ખવાય એવું જ હોય. તો તમે એક દાડો ચાખો અને પછી પહેલા એ નહીં લઈ આવે, પછી આપણને ત્યાં લઈ જાય ધીમે ધીમે. આમ કરી કરીને તમે ખાતા થઈ જાઓ. બસ એકવાર જાય તો વિષયાન પુંસઃ વસ્તુનું ચિંતન થયું. પછી પેલી કઈ વસ્તુ તમે કહી હતી? સરસ હતી નહીં? એ ક્યાંથી લાવેલા, કેવી રીતે બનાવેલી? બસ. અને એમ કરતા કરતા એની પાછળ ફરતા થઈ જઈએ. સંગસ્તેષુ ઉપજાયતે, એમાં સંગ જન્મે. સંગાત સંજાયતે કામઃ, પછી કામના જન્મે. ઓહ, આઈડિયા સારો છે. હા, હું શિબિરમાં ક્યારે જવાનું છે? ચોટીવાલા. બસ કામાત, અને પછી ના જવા મળે તો કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશા, બુદ્ધિનાશાત પ્રણશતિ વગેરે. આમ વિષયના સંજ્ઞોનો સંગ કરવો એને તો બહુ જ દુષ્ટ વસ્તુ માનવામાં આવી છે. એટલા માટે ઘરમાંથી નીકળી જવું. તો પછી સંઘ છોડીને બીજું કરવાનું છે. સંઘ સત્સુ વિધીયતા. જો એકલા રહેવાનું અઘરું છે માણસ માટે, કે છે કે ભિક્ષુ હોય તો એકલા જ રહેવું જોઈએ, પણ ન રહી શકતા હોય તો સંઘ સર્વથા ત્યાજ્ય તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે સદ્ભિરેવ કર્તવ્ય સતામ સંગો હિ ભેષજમ. મને યાદ છે ત્યાં સુધી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોના જે શ્લોકો છે ને એમાં એક શ્લોક છે, સંઘ દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. તો સંઘ હંમેશા છોડવો જ જોઈએ, કોઈ પણ પ્રકારનો સંઘ છોડવો જ જોઈએ. સચેત ત્યક્તુમ ન શક્યતે, પણ જો સંઘ ના છોડી શકાતો હોય તો સહ સદ્ભિ એવ કર્તવ્ય, તો સજ્જનો જોડે સંગ કરવો જોઈએ. સતામ સંગો હિ ભેષજમ, તો સત્પુરુષોનો સંગ છે જ આ સંસાર રોગ છે એનું દવા છે, કે એના વૈદ્ય છે, એમાંથી છોડાવનાર છે. એટલા માટે એટલે મહાપુરુષોનો સંગ હંમેશા કરવો જોઈએ. સત્પુરુષેષુ સંગઃ વિધીયતામ. આશય એવો છે કે સાધુ પુરુષોનો સંગ કરો. એમાં સાધુ કોને કેવા? સંતોનામ આત્મ વિષયક વિચારવંત. આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે એકવાર ઘર છોડ્યું ને પછી એની ઓડ લુકિંગ પર્સન બીકમ્સ માય ટીચર. વિચિત્ર દેખાવ વાળો, મોટી દાઢી રાખી હોય ને જટા રાખી હોય એટલે આપણને મહાપુરુષ છે. તો એની ફૂટપટ્ટી કે એનું કેવી રીતે કોની પાસે જવું? આત્મ વિષયક વિચારવંત સંત. આત્માના વિષયનો વિચાર કરતા હોય એને જ સંતો કહેવામાં કે સાધુ કહેવામાં આવે છે. એવા લોકોની પાસે જવું
અને સત્સંગ કરવો. સત એ તો ખરેખર આપણે જોયું હતું, સચ્ચિત આનંદ. સત એ તો પરમાત્માનું નામ છે, જે મારું સ્વરૂપ છે. સત જો ઉત્તમ સત્સંગ તો એ જ કહેવાય કે મારા સ્વરૂપમાં હું રમણ કરું. સત્સંગ, સત એટલે મારું સ્વરૂપ, તો સત્સંગ મારા સ્વરૂપમાં રમણ કરું એ શ્રેષ્ઠ ઉત્તમ સત્સંગ છે. એવું શક્ય ના હોય ત્યાં સુધી જે મહાપુરુષો આત્મામાં રમણ કરે છે એમનો સંગ કરવો, એ સંગ છે સત્સંગ. એ પણ શક્ય ના હોય તો પછી એ મહાપુરુષોના લખેલા જે પુસ્તકો હોય, અનુભવી પુરુષોના, એ પુસ્તકોનો સંગ કરવો એ પણ સત્સંગ છે. કોઈક પ્રકારે આ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ. વેદાંત વાક્યેષુ સદા રમંતઃ ભિક્ષાન્ન માત્રેણ ચતુષ્ટિવંતઃ. તો વેદાંતના વાક્યમાં સતત રમણ કરતા હોય, એમની પાસે આપણે રહેતા હોઈએ તો એમની વાતચીતો કે એમનો જીવનનો જે પ્રકાર છે એ પણ એવી જાતનો હશે કે જે આપણને એમાંથી ભગવાનનું ભજન કરવાનું શીખવશે. સંઘ સત્સુ વિધીયતા, તો મહાપુરુષોનો સંગ કરવો અને એમનું જીવન વિના મહત્પાદ રજોભિષેકમ રહુ ગણિત તપસાન યાતિ. શ્રીમદ ભાગવતમાં તો 2-4 જગ્યાએ કહેવામાં આવ્યું છે કે મહાપુરુષોના ચરણની રજનો અભિષેક કર્યા વગર આ જ્ઞાન પ્રાપ્ત થતો નથી. એટલે મહાપુરુષોનો સંગ કરવો, મહાપુરુષોની સેવા કરવી, એ પ્રકારે આપણા સમયને પ્રસાર કરવો જોઈએ. સંઘ સત્સુ વિધીયતામ. રામચરિતમાનસમાં કહ્યું, ઇન્દ્રિય દ્વાર જરો ખાના બેઠે તહ તહ સુર કરી થાના. આ ઇન્દ્રિયો રૂપી દ્વાર છે અને એ દ્વારોની અંદર બધે દેવતાઓ પોતાનું થાણું જમાવીને બેઠા છે. જેવો વિષય આવે ને એટલે આમ પેલા દેવતાઓ અંદરથી બારણું ખોલી નાખે. આવો ને તમે ક્યારના માગતા કંઈક સરસ જોવાનું મળે, કંઈક સરસ સાંભળવાનું મળે. એટલે દેવતાઓ આપણા વિઘ્ન કરનારા થાય છે અને ઇન્દ્રિયોના દ્વાર ખોલીને વિષયોને લઈ આવતા હોય છે. એટલે આવા અનેક વિઘ્નો આવવાની બધી શક્યતાઓ હોય છે. એટલા માટે મનુષ્યનો સમય હંમેશા સત્સંગમાં પસાર થાય. રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે ગૃહસ્થ પણ લોકો હોય તો એમણે પોતાનો સમય 12 મહિને મહિનો, 6 મહિને મહિનો ધીમે ધીમે વધારીને પણ એકાંતમાં રહેવાની ટેવ પાડવી જોઈએ અને એકાંતમાં રહીને સત્સંગ કરવો જોઈએ. જો દૂધમાંથી દહીં કરવું હોય તો એ એકાંતમાં રાખવાથી થાય છે, સ્થિર રાખવાથી થાય છે. અને પછી એનું મંથન કરીએ તો એમાંથી માખણ નીકળતું હોય છે. એ માખણ કાઢીએ અને પછી એને પાણીમાં મૂકીએ તો માખણનું શું થાય? દૂધને પાણીમાં મૂકીએ તો શું થાય? દહીંને મૂકીએ તો શું થાય? અને માખણને મૂકીએ તો શું થાય? તો દૂધ મળી જાય, દહીં મળી જાય, પણ માખણને એકવાર કાઢ્યો પિંડ પછી પાણીમાં મૂકીએ ને તો ઉપર તરે છે, મળી નથી જતો. એટલે અંતઃકરણને એકાંતમાં રાખીને માખણ બનાવવું અને પછી એને પાછું વ્યવહારમાં આવે. કારણ કે ગૃહસ્થની જવાબદારી છે તો એને એમાં આવવાનું છે. પણ એનો અર્થ એવો નથી કે મારે ગૃહસ્થાશ્રમમાં હંમેશા આસક્ત અને લપેટાયેલા જ રહેવું. ત્યાં રહીને પણ કેવી રીતે માખણ તરીકે હું રહું અને માંથી છૂટા થવાની તૈયારી કરું, એ પ્રયત્ન એને કરવો જ જોઈએ. એટલે ગૃહસ્થોએ હંમેશા 12 મહિને, 6 મહિને, 4 મહિને ધીમે ધીમે સમય વધારતા જવો જોઈએ અને એકાંતમાં રહીને. અને માખણ પણ જો જે પાણીમાં વધારે રહેશે ને તે પણ બધું વિક્ષેપ થઈ જશે, એ મળવા માંડશે પાણીમાં. ફરી પાછું એકાંતમાં જવું અને ફરી પાછું એને સ્થિર કરવું. આમ વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી એવી એક આપણી પ્રકૃતિ બને. આપણને ગમે કે માણસો વગર પણ રહેવાય, એકાંતમાં પણ રહેવાય. આ પણ ટેવ પાડવી પડતી હોય છે. અત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે આશ્રિત છીએ કંપની ઉપર અને કોઈ ના હોય તો ના ગમે, પણ જેવા એકાંતમાં જશે ખબર પડશે કે કોઈ જો બોલવાનું જ નહીં. આપણે કોઈ આવે તો વાત ના કરે, બધા આમ જતા રહે, આપણી સાથે બોલે પણ નહીં. ત્યારે ખ્યાલ આવશે કે આપણે કેટલા બધા આશ્રિત છીએ કે કોઈ માણસ ન હોય તો જીવી નથી શકતા. તો એવો પણ એક અભ્યાસ કરવો જોઈએ કે અત્યારના જમાનામાં તો અનિવાર્યપણે કરવો જોઈએ. કારણ કે છોકરાઓ આપણી પાસે રહેવાના જ નથી અને દાદા દાદી થઈશું ત્યારે તો ગાંડા તો કૂતરા બિલાડા પાળશો તોય પેટ નહીં ભરાય. એટલે જ પાળવા પડે છે કૂતરા બિલાડા કે છોકરાઓ નથી આપણી પાસે તો કોની પાસે ઇમોશનલ ગ્રેટિફિકેશન મળે? આપણી પ્રેમની કે લાગણીની જે જરૂરિયાતો છે એની આપલે ક્યાં કરવી? એટલા માટે પાલતુ પ્રાણીઓ રાખવામાં આવે છે. તો અત્યારના જમાનામાં તો એકલા રહેતા શીખી જવું અનિવાર્ય છે. વેદાંત માટે કે મોક્ષ માટે નહીં તો જીવનમાં સુખી થવા માટે, ડિપ્રેશનથી બચવા માટે. પણ એક વિવેક દેશ સેવિત્વમ અરતિ જન સંસદી, લોકોથી એકાંતમાં રહેવાની પણ એક ટેવ ઊભી કરવી જોઈએ. અને આપણને જે જિજ્ઞાસા જન્મી છે
એ જિજ્ઞાસાની પૂર્તિ માટે મહાત્માઓ મળે ત્યાં સુધીનો સમય છે એ આપણે યોગ્ય રીતે પસાર કરવો, સત્સંગમાં પસાર કરવો જોઈએ. તો કોઈ પૂછે કે ભાઈ પણ ભગવાનનું એવું છે કે બહુ બધા વિઘ્નો આવતા હોય છે. કંઈક પણ સારું કામ કરે, શ્રીરામજી બહુ વિઘ્નની, કોઈ પણ કલ્યાણકારી કે સારું કામ કરવા જઈએ તો અનેક વિઘ્નો આવતા હોય છે. તો અમે ભગવાનની ભજન કરવા નીકળીએ, સત્સંગ કરવા નીકળીએ તો કેટલા બધા વિઘ્નો આવે છે. તો શું કરવું? કે વાત તો સાચી જ છે કે બહુ બધા વિઘ્નો આવતા હોય અને તો પછી આત્માના વિષયનો વિચાર થઈ શકતો જ નથી, અથવા વિચાર કરવા જઈએ, પ્રવૃત્તિ શરૂ કરીએ તો ટકતી નથી. એમાં અનંત મુશ્કેલીઓ આવ્યા કરે છે. દૈવ બલ અભાવે સર્વસ્વ નિષ્ફળત્વાત. જો ભગવાનની કૃપા ના હોય તો પછી આ બધી વસ્તુઓ નિષ્ફળ થઈ જતી હોય છે. તો શું કરવું? એટલે કહ્યું ભગવતઃ ભક્તિ દૃઢાધીયતામ, ભગવતઃ દૃઢા ભક્તિ આધીયતામ. ભગવાનની દૃઢ ભક્તિ કરવી. વાત સાચી છે કે કોઈ આલંબન વગર આપણે કશું છોડી નહીં શકીએ. આજે બીજા પગથિયા પર પગ ના પહોંચે તો પહેલું છોડીએ કેવી રીતે? જેમ ગંગામાં નાહવા જવું હોય ને આપણે તો પગથિયું દેખાય તો પગ મૂકીએ, પણ પગથિયું દેખાતું ને ઘાટ તૂટી ગયો આ વખતે તો પછી પગથિયા દેખાય ને પાણી એટલા બધા પ્રવાહમાં જતું હોય કે આપણે સ્નાન કરવા માટે અંદર ઉતરીએ ને એટલે બે હાથ મૂકીએ ઉપર અને પગ લટકાવીએ પણ હાથ છોડીએ નહીં. કેમ? નીચે પગ પહોંચે તો છોડીએ ને. એટલે ક્યાંક આધાર મળે તો બીજો આધાર છોડીએ, ત્યાં સુધી છોડીએ કેવી રીતે? એમ ભગવાન આપણે સંસારને છોડવા માંગીએ છીએ, આસક્તિઓને છોડવા માંગીએ છીએ, પણ આપણને કશુંક બળ મળવું જોઈએ, ક્યાંકથી આધાર મળવો જોઈએ. એ ના મળે તો બધું છોડીએ કેવી રીતે? એટલે ભગવત દૃઢા ભક્તિ આધ્યતા, ભગવાનની દૃઢ ભક્તિ કરવી. આપણે આને ભગવદ્ ગીતામાં કર્મયોગ કહેવામાં આવ્યો. જ્યારે કહ્યું કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરવા, તે પણ ભગવાનની ભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર છે. અને માણસ એમ માનતો હોય કે કરવાથી જ કર્મફળ મળશે અને ઈશ્વર ખુશ થશે. હા, એ પણ સરસ વસ્તુ છે. સ્વકર્મણાત્મ અભ્યર્ચ્ય સિદ્ધિ બિંદતી માનવ. તો પોતાના કર્મો દ્વારા ઈશ્વરની સેવા કરીને મનુષ્ય પ્રસન્ન થાય છે અને સિદ્ધિ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ ભગવાનની ભક્તિ વિશેષ રૂપથી કરવી એ એમાં વિશેષ રૂપથી મદદરૂપ સાધન પણ છે. એટલે કર્મયોગ પણ સાધન છે, એમાં મદદરૂપ થાય એવું આ ભગવાનની પ્રાર્થના કે ભગવાનની ભક્તિ એ પણ મહાન સાધન છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. આ આત્મા બહુ પ્રવચનો કર કરીએ એટલે આત્મજ્ઞાન થઈ જાય એવું નથી. બહુ શ્રવણ કર કરીએ પ્રવચનોનું, એનાથી આત્મા મળતો નથી. સ્કૂલમાં આવ્યું છે શિક્ષક શું ભણાવતા રહે? શું ભણાયું હતું? આ લોકોને સ્કૂલમાં મંત્ર આવી ગયો ઉપનિષદનો. નાયમાત્મા પ્રવચનેન લભ્ય. આ આત્મા પ્રવચનો કરવાથી મળતો નથી. ન મેધયા, બહુ તીવ્ર મેધા એટલે ગ્રંથોના અર્થનું અવધારણ કરવાની શક્તિ, એનાથી પણ મળતો નથી. ન બહુના શ્રુતેના, બહુ બધા પ્રવચનો સાંભળ કરીએ રોજ સવાર સાંજ, તો એનાથી મળતો નથી. તો મળે છે નથી. એટલે આત્મા નથી મળતો એવું નથી બતાવવા માંગતા. આત્માને મેળવવાનું જે સાધન છે એનું મૂલ્ય જન્માવવા માટે આ પહેલું લીટી કહેવામાં આવી. શેનાથી મળશે? યમે વૈશ્વ. શું પછી? યમે વૈશ્વ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનોમ સ્વામ. આ આત્મા કોને મળશે? યમ એવ એષ વૃણુતે. તો ભગવાનની પસંદગી મારા જીવનમાં હશે તો મળશે ને. આજે કોઈક શેઠને ત્યાં હું જતો હોઉં અને બગીચામાં પાણી પાઈને માળી તરીકે કામ કરીને પાછો આવી જાઉં, શેઠને મળવાની મને ઈચ્છા જ ના હોય તો શેઠ મને મળે? ગમે શેઠ હોય, રાજા હોય, ભગવાનનું મંદિર ગમે તે હોય, પણ મને પરવા જ ના હોય, હું મારું કામ કરીને પાછો આવી જાઉં તો મને ના મળે. ક્યારે મળે? મને જ્યારે મારા કામની ઉપરાંત મારા સ્વામી માટે ભક્તિ હોય, પ્રેમ હોય, એની ચિંતા હોય તો મળે ને. યમ એવ એષ વૃણુતે યમ પરમાત્માનમ એષ સાધક વૃણુતે. આ સાધક એ પરમાત્માનું વરણ કરે. પાછા વરણમાં મુશ્કેલી છે. વરણ એટલે પસંદગી કરવી. તો આ શબ્દ આપણા વ્યવહારમાં જાણીતો છે. ખબર છે ક્યાં જાણીતો છે? પસંદગીના અર્થમાં વરણ સ્વયંવરમાં જાણીતો છે નહીં? સ્વયંવર એટલે સ્વયં વરણ કરવું, જાતે વરણ કરવું, જાતે પસંદગી કરવી. એટલે પહેલાના જમાનામાં એવું થતું, અત્યારે તો બધું. એટલે હવે સ્વયંવર રચ્યા વગર જ હવે સ્વયંવર થાય છે. એટલે રચવા નથી પડતા જાહેરાત કરીને. પણ સ્વયંવરમાં પેલી કન્યા વરમાળા લઈને નીકળી છે
અને એક પછી એક ઉમેદવાર પાસે પસાર થાય છે, એની વિગતો જાણે છે અને ક્યાંક એને જ્યાં મન લાગે ત્યાં માળા પહેરાવે છે. તો હવે 2-4 જણને પહેરાવે કે નહીં માળા? એકને માળા પહેરાવવાનો અર્થ શું થાય ખબર છે? બાકીના બધાને કીધું તમે જઈ શકો છો, ખરું ને? એકને માળા ત્યારે જ પહેરાવાય જ્યારે બાકીના બધાને આપણે રજા આપીએ. બધું પકડી રાખીએ તો પછી એકનું વરણ થાય કે ના થાય? અમને તો પૂર્વ શરત આવી જ છે, યમેવ એષા વૃણુતે. જે સાધક પરમાત્માનું વરણ કરે છે એટલે કે નિત્યનું વરણ કરે છે, એનો અર્થ કે અનિત્યોને તિલાંજલિ આપે છે તો જ નિત્યનું વરણ થાય. અનિત્ય અને નિત્ય બે સાથે જઈ શકતા જ નથી. એટલે પરમાત્માની એવી પસંદગી હોય કે એને માટે હું ગમે તે છોડવા તૈયાર છું, ગમે તે ભોગ આપવા. એમાં ભોગ છે ને આપવાનો. આપણે મને ગમતી વસ્તુ માટે મને એવું લાગે કે મેં ભોગ આપ્યો, સવાલ જ નથી આવતો. અમારી ગમતી વસ્તુ છે, પરમાત્મા મને ગમતી વસ્તુ છે. માનો ને કે આપણે ઘરને સાફ કરવાનું ગમતું હોય તો કચરો કાઢી નાખીએ એટલે ભોગ આપ્યો કહેવાય? ઓછો થયો એટલો હાશ ચાલો નીકળ્યો, બરાબર કે નહીં? તો એવી રીતે નિત્ય સુખને માટે અનિત્ય સુખને છોડીએ તો એ ભોગ એ કોઈ શબ્દો મેળ પડતા જ નથી આની જોડે. એ ન છૂટ્યું એનો અર્થ કે નિત્ય સુખનું કોઈ મૂલ્ય જ નથી જન્મ્યું. નિત્ય વરણ થાય પરમાત્માનું, બાકીની વસ્તુ આપોઆપ છૂટી જાય. પેલી છોકરી લગ્ન કરીને જાય તો પિયર છોડવાના માટે વ્રત લે છે. લગ્ન કરીને જાય તો આજથી પિયર નહીં જાઉં, હું તો હવે મારા સાસરે રહીશ. એ સાસરે રહેવાનો કોન્સિક્વન્સ જ છે. ત્યાં એને પતિ સાથે એટલો પ્રેમ છે, હજુ ના થયો હોય તો જઈશ, પ્રેમ મળશે, ભવિષ્યમાં પ્રેમ મળશે એ આશાએ પણ એ ઘર છોડવા ઉત્સુક છે કે ચાલો અહીંથી આપણે જઈશું, જે એના મનમાં થતું હશે તે. પરંતુ છૂટવું કોન્સિક્વન્સ છે. એને માટે પ્રયત્ન કે નિશ્ચય કે સંકલ્પ નથી હોતો. શું મળશે એની સરખામણીમાં બાકીની વસ્તુ આપોઆપ એ જે હોય તે, વાલમવાલો ભાઈ હોય ને વાલમવાલી મા ને બાપ ને, ગમે તે પૈસા હોય, દેશ હોય, ઘર હોય, નોકરી હોય, ગમે તે હોય, જો પેલામાં મન લાગ્યું ત્યાં તો ક્યાં છૂટ્યું ખબર જ ના પડી. એમ નિત્યમાં મન લાગ્યું, પરમાત્મામાં મન લાગ્યું, પરમાત્માનું વરણ થયું ત્યારે પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. ત્યાં સુધી નથી કરતો. હજુ પતાવી લે, અહીંયા આવતા આવતો ભરો આજે નહીં અવાય, હા માટે જરા પેણે કરી લો કે કરી લે, ઉતાવળ નથી, બધું પતાવી દે, હું રાત જોઉં છું. એટલે આમ જિંદગી પૂરી, આવતા જન્મેમાં શું 84 લાખ છે, કઈ દુકાળ નથી પડ્યો. એક મહાત્મા કે દેહના ક્યાં દુકાળ પડ્યા છે, એક પછી એક ચાલુ જ છે, વાંધો નહીં. જેટલા દેહો જોઈશે એટલે આપીશ, અને એમાં વેરાયટી, જેટલી વેરાયટી જોઈશે એટલી આપીશ. દેહ જ નહીં, જેટલું વૈવિધ્ય જોઈશે એ પણ આપ્યા જ કરીશ. તું ભોગવ્યા જ કરજે. તને મન થાય તો મારી પાસે આવજે, ના થાય તો છૂટશે, ફર્યા કરજે. વરણ પરમાત્માનું થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. વરણ ક્યારે થાય? મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ ખ્યાત. તો મહાત્મ્યનું જ્ઞાન હોય. હવે એક વ્યક્તિ આપણે ત્યાં આવે છે અને આવીને બેસે છે, આપણે એમ કે બહુ આનંદની વાત છે કે આપ આવો છો અને શ્રવણ કરો છો, માણો છો. આપણને ખબર નથી કે મોટા વૈદ્ય છે, આપણે જાણતા ના હોય એટલે એમનો લાભ ના લઈ શકીએ, અને આપણે એનાથી વધારે એમનો એ પ્રકારના એમના જે નૈપુણ્ય છે એનો આદર પણ ના કરી શકીએ. હવે જયારે ખબર પડી કે આ તો બહુ મોટા વૈદ્ય, આપણે એમને છોડીને બીજાને શોધવા જઈએ પાછા, એવું કરીએ કે આપણે દવા કરવી હોય તો ક્યાંય બહારગામ વૈદ્યને શોધવાની દવા કરવા જઈએ. પછી આપણને કોઈ ઓળખાણ કરાવે કે તમને ખબર છે પેલા એક ભાઈ નથી આવતા, એ તો મોટા વૈદ્ય છે અને બહુ જ સારી જાણકારી ધરાવે છે ને બહુ મોટા નાડી વૈદ્ય ને જાત જાતનું. ઓહ, પછી એમને માટે જે આદર જન્મે ને એનો પ્રકાર જુદો હોય. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, મહાત્મ્ય એટલે મહાનતા. એ કેવો મહાન છે એવું જ્ઞાન જેમ જેમ જન્મતું જાય તેમ તેમ એને માટેનો આદર જન્મતો હોય. અને તો સુદૃઢ, દૃઢ બને આપણો પ્રેમ. એટલું જ નહીં, સર્વતોધિક, બધા કરતા વધારે પ્રેમ. બધે પ્રેમ હોય ને સરખો એવું ના ચાલે. સર્વતોધિક, બધા કરતા વધારે એવો પ્રેમ. અમારા પૂજ્ય સ્વામીજી મહારાજ દાખલો આપે એક જમાનામાં કે અત્યારે આપણે જે ભક્તિ કરીએ છીએ કેવી કરીએ, પાર્ટ ટાઈમ ભક્તિ, પાર્ટ ટાઈમ ડિવોશન, ને આમ કરીએ સવારે 1.5 કલાક કરીએ, તાળું મારીને ભગવાનને મૂકી દઈએ. હવે તારે દુકાનમાં નહીં આવવાનું, પછી મારે ફાવે એ કરું. અત્યારે તારી જોડે 5 મિનિટ વાત કરી લીધી, પછી કાલ મળીશું.
તો આપણે પાર્ટ ટાઈમ ડિવોશન અને ફૂલ ટાઈમ સંસારી જે આપણે માનતા હોઈએ. એટલે એમાંથી આપણે ધીમે 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 ફૂલ ટાઈમ ડિવોટી બનવાનું છે. પૂર્ણ સમયના ભક્ત અને ખંડ સમય કે અલ્પ સમયના બીજા વ્યવહાર કરનારા. તો સ્વામીજી મારા દાખલો આપે કે એક જમાનામાં મારે ત્યાં એક રસોઈયો હતો અને હંમેશા રસોઈ કરવા આવે. એને થોડો ગાવાનો શોખ પણ ખરો. એટલે રસોઈ કરતો કરતો એ લલકારે. હવે મહારાજના રૂમમાં એકલા જ હોય એટલે ચાલે, છૂટ પેલાને જે ફાવે તે કરવાની, ગાય. એક દાડો કોઈ ભક્ત સ્વામીજી મહારાજના દર્શન કરવા આવ્યો કે આટલું સરસ કોણ ગાય છે, કે અમારો રસોઈયો છે ને એને ગાવાનો શોખ છે એટલે એ ગાય છે. ઓ સરસ ગાય છે. પછી 5, 15, 25 વર્ષો ગયા અને કોઈ એકવાર સ્વામીજી મહારાજને ત્યાં આ જે રસોઈયો હતો, એટલે રસોઈયો એટલું સરસ ગાતો હતો કે કોઈ એને ગાવા માટે લઈ ગયો કે ચાલ તને ગાવાનું શીખવાડો, આટલું સરસ જ ગાય છે તો તને ગાવાની તક આપવી જોઈએ. એટલે રસોઈયો શીખવા ગયો, સંગીત શીખ્યો અને મોટો ગાયક બની ગયો. પછી કેટલાક વર્ષો પછી સ્વામીજી મહારાજ જે ગામમાં હશે એ ગામમાં એનો કંઈક કાર્યક્રમ હશે ગાવાનો. એટલે એને યાદ આવ્યું કે સ્વામીજીને મળવા જવું. એટલે સ્વામીજીને મળવા આવ્યો. પછી એને થયું કે એને પ્રેમ હતો, આદર હતો. એટલે કે સ્વામીજી આપને ભાવતી ડીશ બનાવી આપવા છે, કારણ કે મૂળ તો રસોઈયો ને. એટલે એને કહું કે ડીશ બનાવી આપો. સ્વામીજી કહો રાઈટ બનાવી દે. એટલે રસોઈયો બનાવવા ગયો. પછી બનાવીને ડીશ લઈને આવે એટલે કંઈક મહેમાન આવેલા. એટલે સ્વામીજી પણ જમે ને પેલા મહેમાન પણ, ઓહો આટલી સરસ રસોઈ કોણે બનાવી છે. ત્યારે સ્વામીજી શું કહ્યું ખબર છે? પહેલા ગાય છે કોણ? રસોઈયો ગાતો હતો. આજે પૂછવામાં આવ્યું કે રસોઈ કોણે બનાવી છે? કે પેલો ગાયક છે ને પ્રસિદ્ધ, એને રસોઈ બનાવી છે. શું થયું ખબર છે? પહેલા એ ફૂલ ટાઈમ કુક, પૂર્ણ સમયનો રસોઈયો હતો અને પાર્ટ ટાઈમ ગાયક હતો. હવે શું થઈ ગયું? એ ફૂલ ટાઈમ ગાયક બની ગયો અને પાર્ટ ટાઈમ કુક, રસોઈયો બની ગયો. બરાબર ને? આ રૂપાંતરણ છે કે આપણે જે પાર્ટ ટાઈમ ડિવોટી છીએ અને ફૂલ ટાઈમ વ્યવહાર કરનારા છીએ, એમાંથી ધીમે 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 ફૂલ ટાઈમ ડિવોટી. ફૂલ ટાઈમ ડિવોટી એટલે બીજું તો રહી જ ના ને પછી કશું, પછી બીજું પાર્ટ ટાઈમ ના હોય. ફૂલ ટાઈમ એટલે ફૂલ ટાઈમ. અત્યારે નોકરીમાં હોય કે ફૂલ ટાઈમ એટલે 9 થી 5, 9 થી 6 કે સમથિંગ, એટલે એટલી ફૂલ ટાઈમ, પછી બાકીનું નહીં. આ તો ફૂલ ટાઈમ ડિવોટી એટલે એનું બધું જ કામ આ થઈ ગયું. જીવનમાં જે કંઈ કરે છે, જેમ કે પિતા શિક્ષક પણ હોય, પિતા રમવા પણ જતા હોય, પિતા બીજો પણ કરતા હોય, એ બધા દરમિયાન એ પહેલા પિતા છે અને ખ્યાલ રાખે છે કે મારા બાળકનું શું થશે, પછી બીજું બધું કામ કરે. જે કંઈ કરતો એ પહેલા યાદ છે, હું પિતા છું, હું પતિ છું, હું પત્ની છું, હું મા છું. એટલે પહેલા એની એક ઓળખાણ બને છે અને બાકીના રોલ એ લે છે અને કરે છે. એવી રીતે આવી ઓળખાણ બને કે હું ડિવોટી છું, હું ભગવાનનો ભક્ત છું, 5 કલાક ભક્ત અને પછી વ્યવહાર કરનારો નહીં, હું નિરંતર ભક્ત છું. ભગવાન ભગવતઃ દૃઢા ભક્તિ આધ્યતા. નિરંતર મારા જીવનમાં ભગવાનના પ્રત્યેના સંબંધ હોય. હું જે કંઈ કરું છું એ ઈશ્વરને અર્પણ કરું છું અને ઈશ્વર જે કંઈક મને આપે છે, કર્મ કે ફળ, એ બંને ફળ જ છે. મારી સામે જે આવીને ઉભું રહે એ કર્મ પણ ફળ છે અને મારી સામે જે ફળ આવે એ પણ ફળ છે. કે આ કામ કેમ આવે મારી પાસે? ઈશ્વરની કૃપા છે. તો જે કંઈ મારી સામે આવે છે એ ઈશ્વરનો પ્રસાદ છે. તો પુરુષાર્થ અને પ્રારબ્ધ, એમાં હું જે મહેનત કરું છું એ કર્મ કરીને ભગવાનને સોંપી દઉં છું. અને ભગવાન એટલે સ્વામીજી મહારાજ કહે છે કે આ પરસ્પરનું પાર્ટનરશીપ છે. મારી અને ભગવાનની પાર્ટનરશીપમાં બધું ચાલી રહ્યું હોય છે. કર્મ કરવું એ મારું કામ છે અને ફળ આપવું એ એનું કામ છે. તો હું કર્મ કરું ને ફળ આપતો હોય તો ન્યાયાધીશ જેવું થઈ ગયું. ભગવાનનો રોલ ખરો કોઈ? હિસાબ રાખવો અને એને અનુરૂપ રીતે કર્મના ફળ આપવા. તો ભગવાને શું કર્યું? એ તો માણસો કરી શકે ને. ભગવાન એવું કામ કરે છે કે ના, ભગવાન પક્ષપાત કરે છે. હા, ભગવાન પોતાના સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપી અહમ. ભગવાન કહે છે કે આમ તો બધા માટે સમાન જ છું. કોઈ મારે માટે દ્વેષનો વિષય નથી, કોઈ મારે માટે પ્રેમનો વિષય નથી. છતાં પણ જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે ને, હું એમનામાં છું અને એ
મારામાં છે, આવું થાય છે કરો તો ભગવાન પક્ષપાત કરો છો? હું નથી કરતો. તો શું થાય છે કે આ ભક્તિ છે ને મારી એ આવું કરાવી દે છે. હું કંઈ કરતો નથી. હા, ભગવાન કહે છે હું નથી કરતો. હવે અગ્નિ પ્રજ્વલિત થયો હોય અને ઠંડી લાગતી હોય તો એક માણસ અગ્નિની પાસે જઈને બેસે અને બીજો ત્યાંથી ઉઠે જ ના, તો અગ્નિએ પક્ષપાત કર્યો કહેવાય કે ના કહેવાય? પાસે બેસનારને હૂંફ મળશે અને દૂર બેસનારને નહીં મળે તો અગ્નિએ પક્ષપાત ના કર્યો? અને એક અંદર હાથ નાખીને બળી જાય તો અગ્નિએ ક્રૂરતા ના દાખવી એને માટે કે હું તો જે છું તે છું, તમારે માટે ઉપલબ્ધ છું, મારો જે ઉપયોગ કરવો હોય એ કરવાની છૂટ છે. ભગવાનની ભક્તિ કરીને ભગવાનની કૃપાનું આવાહન ભગવાન મળે છે મફત. ભગવાન મળે છે મફત ભગવાનની કૃપાથી, પરંતુ ભગવાનની જે કૃપા છે ને એ કૃપાનું આવાહન કરવું પડતું હોય છે. ભગવાનની કૃપાથી મળશે એટલે એને મેળવવાનું આપણા હાથમાં નથી. પણ કૃપા ક્યારે મળશે? એ મારે મારી મહેનત દ્વારા કમાવી પડશે, મેળવવી પડશે. હું પ્રયત્ન કરીશ પણ પ્રયત્નથી ભગવાન નહીં મળે. એટલે પુરુષાર્થથી ભગવાન નથી મળતો. પુરુષાર્થથી હું ભગવાનની અંદર મારા પ્રત્યેનું કંઈક કરુણા જન્માવું છું. એટલે ગીતા ભગવાનના હૃદયમાંથી નીકળી પડી. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા. ભગવદ્ ગીતા જુએ છે ભગવાનના હૃદયમાં બેસીને કે આ અર્જુન મારું બાળક છે અને કેટલો દુઃખી થાય છે, રડે છે. અને આ ભગવાન તો પેલા બાપ, કોઈ કડક બાપ ને એમ ક્લેબ્યમ માસ મફ પાર્થ ક્લીબ નપુંસક છે, શું કરવા બેઠો છે? રડે છે અત્યારે. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. આવી વિષમ જગ્યાએ તને આવું કશ્મલ ક્યાંથી આવ્યું? એટલે ભગવાન ધમકાવવા માંડે અર્જુનને. ગીતા માતા જોઈ ના શકી. એટલે ગીતાજી સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા. ભગવાનના હૃદયમાંથી સ્વયં ગીતા માતા બહાર નીકળી પડી. ભક્તિ આ કામ કરાવે છે કે ભગવાનના પણ વશમાં ના રહે એવી રીતે ભગવાન કૃપા કરી બેસતો હોય છે. ભગવાનની કૃપાનું આવાહન કરે છે. આપણી ભાષામાં કેવું હોય તો એવું કશું નથી કે કૃપા કરી, આ તો આવું કે કહેવાય નહીં, કૃપા તો કરે જ છે. પણ આપણે બહારનું ખોલવાની વાત છે ને, સૂર્યનો પ્રકાશ તો છે જ. હવે પ્રકાશ બધાના ઘરમાં આવવા તૈયાર છે. જે બારી ખોલે એના ઘરમાં આવશે અને બારી નહીં ખોલે એના ઘરમાં નહીં આવે. એમ ભગવાનની કૃપાને માટેના મારા દ્વાર ખોલું. કેવી રીતે ખોલું? ભગવાનની ભક્તિ કરીને. તો શું થશે? મને એનો અનુભવ થશે. અત્યારે પણ જે છે ભગવાનની કૃપાથી જ ચાલે છે. પણ જ્યાં સુધી હું કરું છું એવું માનું છું ત્યાં સુધી અનુભવ થતો નથી. હું જયારે જાણું કે આમે નામે ભગવાન જ ચલાવે છે, ઘર કોણ ચલાવે છે? હું ચલાવું છું. ક્યારેય જુઓ જે કંઈ થતું હોય એ નારાયણની ઈચ્છાથી અને નારાયણની કૃપાથી જ ચાલતું હોય છે. બાકી જો એમ માનતા હોઈએ કે હું ચલાવું છું, આ આંખની જે પલક ઊંચી ને નીચી થાય છે ને એ પણ મારા હાથમાં નથી. મેં સાંભળ્યું છે કે કેટલાકને એવો રોગ પણ થતો હોય છે કે આ પડી જ જાય તો પડી જ જાય, ઊંચી જ ના થાય. અને ઘણાને ઊંચી રહે તો ઊંચી જ રહે, પડે જ નહીં. બોલો, એ પણ નારાયણ કરે છે, આપણા હાથમાં નથી. ભલે ડેન્ટિસ્ટ થાવ, તમે જે ટીસ્ટ થવું હોય તે થાવ, એ કશું આપણા હાથમાં નથી. ચાલે તો ચાલે ને, જે સેકન્ડ ચાલતો બંધ થઈ ગયું. કોઈના હાથમાં કશું છે જ નહીં. હા, પણ મફત નહીં મળે. ઇટ હેઝ ટુ બી અર્ન્ડ બાય એફર્ટ. મારે મારો પુરુષાર્થ તો કરવાનો જ. જે મળ્યું એની માટે યશ નારાયણને આપવાનો કે નારાયણની કૃપાથી યશનો ભૂખ્યો છે નારાયણ. એટલે કરતા જવાનું, બધી મહેનત આપણે કરવાની અને જે કંઈ થાય એનો યશ નારાયણને આપવાનો. ભક્તિ. અને તો દેખાશે કે જુઓ તો ખરા ભગવાનની કેટલી કૃપા છે. હવે આપણે આ સમજ સાથે જો જીવન પાછળ પણ નજર કરીશું ને તો જણાતો જશે કે કેવી આ મુશ્કેલી હતી ભગવાને બહાર કાઢ્યા, કેવી આ મુશ્કેલી હતી ભગવાને બહાર કાઢ્યા, કેવી આ મુશ્કેલી હતી મદદ આવીને ઉભી રહી ગઈ ને. આપણને કલ્પના પણ નહીં કે આવી સરસ મદદ મળી શકશે. અને એમ જો આપણે જોઈશું ઘણી બધી વાર એવું થાય કે દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. પણ આપણે યાદ કરીએ કે ક્યારે ક્યારે ભગવાને કેવી કેવી કૃપા કરી છે. તો આવતીકાલે પણ શ્રદ્ધા રાખી શકાય અને ભગવાન કૃપા કરશે. એટલે ભગવાન કે નરસિંહ મહેતાનું જ કરે ને આપણું ના કરે એવું નહીં, બધાનું કરે. પણ આપણે પોતે એનો અનુભવ કરવો પડે. અનુભવ થયો છે પણ એને નોંધ લેવી પડે. અનુભવ બધાને જ થયા છે. બધા આમાંના દરેક જણને નહીં નથી, બહાર જેવા બધાને પણ અનંત અનુભવો બધાને થયા છે. એનું વિશ્લેષણ કરીએ, એની નોંધ લઈએ અને ભગવાનને યશ આપીએ કે વાહ ભગવાન તારી કેવી કૃપા. એમ કરવાથી આપણા માથાનો બોજ ઓછો થશે. આનું આ જીવન ચાલવાનું છે પણ નારાયણની કૃપાથી ચાલે છે એવી જો ખાતરી થતી જશે, શ્રદ્ધા બેસતી જશે તો સમજાશે કે ભગવાનની કૃપા, ભગવાન જ પ્રસન્ન ના કરું. પેલો કોઈક રાજા હતો ને એની પાસે કોઈ ફકીર માંગવા ગયો અને પછી થોડીક વાર એને ફકીર રાજા બંદગી કરતો હતો ભગવાનની.
ફકીર ઉઠીને ચાલતો થઈ ગયો. થોડીક વાર પછી રાજાએ આવીને પૂછ્યું કે અહીંયા કોઈ આવ્યું હતું? કે હા, એક ફકીર આવ્યો હતો. કેમ આવેલો? કે કંઈ માંગવા આવેલો. પછી કેમ જતો રહ્યો? કે ખબર નહીં, જતો રહ્યો. રાજા કઈ બોલાવો પાછો. એટલે ફકીરને પાછો બોલાવ્યો. પછી આવીને પૂછ્યું કે તું કેમ આવેલો? ભાઈ કે હું તો આપણી પાસે મદદ માંગવા આવ્યો હતો. તો પછી કેમ જતો રહ્યો તું? કે મેં જોયું કે તમે જ ભગવાન પાસે માંગો છો, તો સીધો ભગવાન પાસે ના માગી લો, તમારી પાસે માંગુ. એટલે આપણો આ જો સંબંધ સ્થાપિત થઈ જાય કે જે કરે છે નારાયણ જ કરે છે, અને ખાતરી રાખજો કે નારાયણની સાથેનો દરેકનો સંબંધ સ્વતંત્ર છે અને સીધો છે અને સરખો છે. એટલે એવું નહીં કે મારા દાદાના 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 દાદાને સીધા પિતા હતા, પછી એના પછીની એક પેઢી વધી, પછી એક પેઢી વધી, મારે તો 50,000મી પેઢી પર મારે તો બાપ થતા હશે ને ભગવાન, ખરું કે નહીં? તો ભગવાન એટલા દૂર ખરા કે નહીં? જે પહેલા જે આદમ નીવ હશે એના સીધા બાપ હશે, પણ પછી આપણે તો કેટલી અનંત પેઢીઓ જતી રહી, તો બાપ આપણે તો ભગવાન કેટલા દૂર. ઘડો માટીથી કેટલો દૂર? કોઈ પણ ઘડો હોય, કોળિયું હોય, નારાયણ ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ એટલે માટી છે, અને માટીથી તૂટેલો ઘડો કે ઠીકરું પણ દૂર ના હોય, સરખું જ નજીક હોય, એમ નારાયણ ઉપાદાન કારણ છે. અને એટલા માટે મારો ને નારાયણનો કે તમારો ને નારાયણનો કે સજ્જનનો ને નારાયણનો કે દુર્જનનો ને નારાયણનો બધાનો સંબંધ સીધો છે, સ્વતંત્ર છે અને સરખો છે. આ તો હકીકત છે. એની નોંધ લઈએ અને ભગવાનને યશ આપીએ. આ ભગવાનને યશ આપવો ને એની ભક્તિ છે કે ભગવાન તારી કૃપાથી થયું છે અને તારી કૃપાથી થવાનું છે. જેટલા અંશે આની નોંધ લેતા જઈશું, ઘટનાઓ આ જ છે, માત્ર નોંધ લેતા જઈશું, ભગવાનની ભક્તિ દૃઢ થતી જશે. જેટલા અંશે નોંધ લઈશું, કેવી મદદ મળી, કેવી મદદ મળી, કેવી મદદ મળી. ભગવતઃ ભક્તિ દૃઢાધીયતામ. ઓમ આપણે 6:30 બરાબર છે ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.